જુરા ગામ નજીક આવેલી સોલા કંપનીના સ્ટેશનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ પર રાખેલ ટેબલ અને સોલાર પ્લેટોનો મોટો જથ્થો આગમાં બળી ગયો હતો. મળતી માહિતી મુજબ સોલાર સ્ટેશનની બાજુમાં આવેલ ખેતરમાં એરંડાના છોડને લાગેલી આગમાંથી તણખા ઉડી કંપની સુધી પહોંચતા ભયાનક આગ લાગી હતી. આગ ઝડપથી ફેલાતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં જુરા ગ્રામ લોકો તાત્કાલિક ટ્રેક્ટર અને પાણીની વ્યવસ્થા સાથે સ્થળ પર દોડી આવ્યા અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ગ્રામ લોકોની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં જાનહાનિ અંગે કોઈ માહિતી મળી નથી, પરંતુ આર્થિક નુકસાન ખૂબ મોટું હોવાનું અનુમાન છે. પ્રશાસન દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, MD ન્યૂઝ ગુજરાતી, નખત્રાણા.